બદલો લેવાનો એટલે કેવી રીતે? તમે અહીંયા બેહો પેલા બેહો. તમે ભૂલી ગયા? બધુંય ભૂલી ગયા ભાભી? આજ મહેન્દ્ર રાજ્યગુરુને કારણે આપણે કેટલું સહન કર્યું છે એ બધુંય ભૂલી ગયા તમે? ગામનાએ કેટલી વાર તમને ઊભા રાખીને મેણા ટોણા માર્યા છે. એણે આ બધુંય ઊભું કર્યું છે મોટા ભાઈના રૂપિયે, તમારા રૂપિયે ભાભી. મોટા ભાઈએ જમીન જાયદાદ બધું એમને દઈ દીધું ને એટલે એ લોકો આમ જલસા કરે છે. અને આપણે કેવા દાડા જોયા છે ભાભી, બધુંય ભૂલી ગયા તમે? આપણે એક ફદિયા માટે ફાંફા માર્યા છે અને એ લોકો ત્યાં જલસા કરે છે. કોઈ દી પાછું વળીને જોયું છે આ ઘર સામે એ લોકોએ? ના. આ તો આપણને ભગવાને મોકો દીધો છે બદલો લેવાનો. એ લોકોનો ઘમંડ ઉતારવાનો. આ તમારો સમય છે ભાભી. હવે એ ઘમંડી રાજ્યગુરુ તમારા પગમાં પડશે. અને એટલે જ કહું છું, આ લગ્નને નાનો પાડો, હા પાડી દો. અને આને તો છે ને લક્ષ્મી ચાંદલો કરવા આવી એમ કહેવાય. સમજા તમે? ભાભી, પદ્માની વાત સાચી છે. તમારા અપમાનનો બદલો આખું ગામ જોશે. મનોહર, પદ્મા, શું બોલો છો તમે? હા, પણ આ સંસ્કાર નથી. આપણાથી આવી વેર ભાવના ના રખાય. હા, હું પણ પપ્પાની વાતથી સહેમત છું. જો આપણે જ આવું વર્તન કરીએ તો પછી હું ફરક રહી જાય એમનામાં ને આપણામાં? મેં તો ના જ પાડી. તું છે આમાં વચ્ચે ન બોલ. તને આમાં કાંઈ ખબર ન પડે એટલે તું મૂંગી રહે. ભાભી, આવો મોકો વારે વારે ન આવે, સમજો તમે. અને સાચું કહું ને તો લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય. હા પાડી દો લગ્ન માટે. ના ના, મારાથી એવું કેમ થાય? ખરેખર મારે આ તક જવા ન દેવી જોઈએ. હે ભગવાન, કઈ સમજાતું નથી. ના 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 ના, આવું મારાથી ન કરાય. મારા તત્તુના લગ્નનું એમ ન કરાવી દઉં. ના, મારાથી આવું નહીં થાય ભગવાન. ના ના ના, મારાથી આવું નહીં કરાય. હા, આવું ન થઈ શકે. હું મારા દત્તુને લગ્ન કરવાનું નહીં કહી શકું. ના બાપા, હું શું કહું છું સાંભળો છો? તમે હમણાં ને હમણાં જઈને દત્તુને પાછો લઈ આવો તો ત્યાંથી. અને તારા લગ્ન થશે અને આજે જ થશે. સાહેબ જો ને. અનુશ્રી, અનુશ્રી, ડોક્ટર, મારી બેન આંખ કેમ નથી ખોલતી?
શું થયું છે ને? પ્લીઝ ટેલ. લુક મિસ્ટર સાહિલ, અહીંયા જેટલું મારાથી પોસિબલ છે એ હું કરી રહી છું. અત્યારે મેં અહીંયા પહેલું ઇન્જેક્શન આપી દીધું છે, થોડી વાર રહીને હું બીજું ઇન્જેક્શન આપવાની છું. પણ જો અત્યારે ભાનમાં નહીં આવે તો આપણે એમને હોસ્પિટલ લઈ જવા પડશે. અહીંયા જેટલું પોસિબલ છે એટલું તો હું કરી જ રહી છું. અનુશ્રી, મમ્મીજી, આ જુઓ ને, અનુશ્રી કેવી રીતે શ્વાસ લઈ રહી છે. અનુશ્રી, મમ્મીજી, અનુશ્રી, આખો ખોલ બેટા. અનુશ્રી, આખો ખોલ. મારા દીકરા તને કઈ નહીં થાય. હેલો, કોણ બોલો છો? હેલો, હું કરિશ્મા વાત કરું છું. અનુશ્રીની ભાભી. મને ખબર છે અમારી વિનંતી ખૂબ જ વિચિત્ર છે, પણ મારી વાતનો વિશ્વાસ કરો, પરિસ્થિતિ પણ એટલી જ ગંભીર છે. હવે અમારી અનુશ્રીને માત્ર તમારો રુદ્રદત્ત જ બચાવી શકે એમ છે. પ્લીઝ પ્લીઝ લગ્ન માટે હા પાડી દો. હું તમને એ વાતની ખાતરી આપું છું કે રુદ્રદત્તને ક્યારેય કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નહીં થાય. પ્લીઝ પ્લીઝ આ સગપણ માટે હા પાડી દો. જુઓ, હું તમારી વાત સમજી શકું છું, પણ આ શક્ય નથી. અરે તો સમજાવો આંટીને. અરે હું કહું છું ને તમને, અમે રુદ્રને કઈ ઓછું નહીં આવવા દઈએ. મમ્મીજી જોવો ને, કહે છે કે શક્ય નથી. એમ કેમ શક્ય નથી? હલો, જુઓ, આટલા દી અમારાથી જે થતું હતું અમે કર્યું ને રુદ્ર માટે, તો તમે કેમ કહી શકો કે શક્ય નથી? અમે પણ રાજ્યગુરુ પરિવાર છીએ, એક પ્રતિષ્ઠિત પરિવાર, અને મારી છોકરી કઈ રસ્તે પડેલી નથી. જુઓ, મારી છોકરીને કઈ પણ થઈ ગયું કે એણે આત્મહત્યા કરી તો એના જવાબદાર તમે હશો. તમે મારી છોકરીની ચિતા તમારા ઘરની સામે સળગાવી. તમારા જેવા નિર્દય માણસ મેં આજ સુધી નથી જોયા. અનુરાધા, કોની સાથે વાત કરે છે? હેલો, મહેન્દ્ર રાજ્યગુરુ બોલું છું. તમે કોણ? હું રુદ્રદત્તનો બાપુ બોલું છું, શંકર પુરોહિત. શંકર પુરોહિત? રાધા, હા, શંકર પુરોહિતનો દીકરો છે. કોણ છે સામે ફોન પર? હા, લાવો તો આપો તો મને. હલો, કોણ બોલે? મહેન્દ્ર રાજ્યગુરુ. પ્લીઝ હવે અત્યારે તમે ઝઘડો ન કરતા. મહેન્દ્ર રાજ્યગુરુ? ભાભી, આ સમય ગુસ્સે થવાનો નથી. હવે આવ્યો છે ઊંટ પહાડની નીચે. ઝુકાવી દો એ ઘમંડીને તમારા પગમાં. ભાભી, હવે આખું ગામ જોશે ને એ નમશે. હવે આખી બાજી તમારા હાથમાં છે. મહેન્દ્ર રાજ્યગુરુ, હું કૌશલ્યા બોલું છું. કૌશલ્યા પુરોહિત, દત્તુની માળી. એક શરત પર હું આ લગ્ન વિશે વિચારવાની હા પાડીશ. શરત? કેવી શરત? હા, મારી શરત. મહેન્દ્ર રાજ્યગુરુ, જો તમે જાતે પોતે
માથું નમાવી નમતું ઝૂકી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીને મારા દત્તુ પાસે તમારી છોકરી સાથે લગ્ન કરવાની ભીખ માંગશો તો હું આ લગ્ન માટે હા પાડવાનું વિચારીશ. વોટ નોનસેન્સ! આ હું ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. શું કે છે? સાવ સેન્સલેસ વાત કરે છે. પણ શું? એ કહે છે કે લગ્ન માટે ત્યારે જ વિચાર કરશે જ્યારે હું મહેન્દ્ર રાજ્યગુરુ સામે ચાલીને હાથ જોડીને પગે પડીને વિનમ્રતાથી આ ગામડિયા આ ગમાર સામે મારી દીકરીના લગ્નની ભીખ માંગુ. તો માંગી લે મહેન્દ્ર. શું? નોનસેન્સ! હું ક્યારેય નહીં કરું. મહેન્દ્ર, આપણા એ આપણા ને પારકા એ પારકા. અનુશ્રી આપણી દીકરી છે, એના માટે જે બનતું કરવું પડે એ કરવું જ પડે. ભૂલી ગયો તું? 2 વાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો તો એણે. જો આજે આ લગ્ન નહીં થાય ને તો આજે ચોક્કસ એનો જીવ જશે. અને જો તારે તારી આ દીકરીનો જીવ બચાવવો હોય ને તો એ જ કર જે આ લોકો કહી રહ્યા છે. સમજો? અને આજે જો તમે ના કરી શક્યા તો તમે તમારી દીકરીના બાપ નહીં પણ તમારી દીકરીના મરવાનું કારણ બનશો. ક્યાં જાઓ છો? એ લોકો મારું અપમાન કરે છે અનુરાધા, મારું અપમાન. હા તો તમે પણ બહુ અપમાન કર્યું છે એ લોકોનું. અને આજે કુદરત એ લોકો સાથે છે તો એ લોકો જે કહેશે એ આપણે કરવું પડશે. આપણી દીકરી માટે. કાયનું જુઓ, તમે ફોન નહીં રાખતા. તમે જેમ કહેશો એમ મારો ભાઈ મહેન્દ્ર રાજ્યગુરુ કરવા માટે તૈયાર છે. અને કેમ ન કર? એક દીકરીનો બાપ છે ને. ઠીક ત્યારે પણ એ ખાલી એમ વિનંતી કરશે એટલામાં મને નહીં ચાલે. તો એ મહેન્દ્ર રાજ્યગુરુ મારા છોકરાની સામે હાથ જોડીને માથું નમાવીને વિનંતી કરતો હોય ને એ દ્રશ્ય મારે જોવું છે. તો જ મારા જીવને શાંતિ વળશે બેન, અને તો જ આ લગ્ન માટે હું હા પાડીશ. અને જો એમનાથી આ ન થાય તો આ ફોન બંધ થઈ જશે બેન. હા ભાભી કેમ માનતા નથી? બધુંય બરાબર હાલતું હતું. નવું ગતકડું કાઢ્યું. હવે કેમ ના જશે ને? કી લોકો અહીંયા આવશે. શાંતિ રાખ. હવે આના માટે અમે અત્યારે વઢવાણ થોડી આવીએ. અમારે તો અહીંયા લગ્નની બધી તૈયારી થઈ ચૂકી છે. બોલો, હવે એ લોકોને આ બધું થતા જોવું છે. હવે અહીંયા મુહૂર્ત સાચવવાનું છે એટલે તો બધી મથામણ કરી રહ્યા છે. જો સમય હોત તો અનુશ્રી માટે એક સારો મુહૂર્ત શોધીને પડાવી ન દીધી હોત. હા, શું કહું છું, તમે મારી વાત સાંભળો. મમ્મી, આપણે એને વિડીયો કોલમાં તો બતાવી જ શકીએ ને.
અરે હા, અમે તમને વિડીયો કોલમાં બતાવી શકીએ? વિડીયો કોલ? હા હા હા, તો પ્લીઝ તમે ત્યાંથી કોઈ નંબર આપશો? અચ્છા, આન પર નહીં થાય. આ છે ને, આનો નંબર દઈ દો. તારા પર થશે એમ? એમ હારે જ છે ને તારી? હા, લખો નંબર, લખો બેન. એક મિનિટ. 936 આવ્યો ફોન આવી ગયો. હાજી. રુદ્રદત્ત, હું મહેન્દ્ર રાજ્યગુરુ. તમે હાથ જોડીને માથું નમાવીને વિનંતી કરું છું, મારી દીકરી સાથે લગ્ન કરી લે અને આ ઘરનો જમાઈ બની જાય. પ્લીઝ મારીએ લગ્ન કરવા કહ્યું? ના હોય, ના, મને વિશ્વાસ નથી થતો, મને ભરોસો નથી આવતો. રુદ્ર, આ સાચું છે. લે, તારી માડી સાથે વાત કર. લે, અરે લે. દત્તુ, હા માડી. દત્તુ બેટા, મારી વાત ધ્યાનથી સાંભળ. એ છોકરી સાથે લગ્ન કરી લે અને આ ઘરની અને મારી વહુને લઈને વહેલામાં વહેલી તકે ઘરે પાછો આવતો રહે. માડી, માડી, આ તો તારો કેવો આદેશ! રાતે મને શું કરવા કહી દીધું? લગન? બજરંગ બલી,
મને માફ કરી દેજો. મારે માડીની વાત માનવી પડશે. કારણ કે માડીનો આદેશ એટલે રુદ્રનો શ્વાસ. માફ કરજો બજરંગબલી, હું બ્રહ્મચારી નહીં રહી શકું.